બધા પ્રખ્યાત મંદિરો પર્યટન સાથે સંકળાયેલા હોવા જોઈએ તેવું જણાવતા ભવનજી મુંબઈ ભાજપના વરિષ્ઠ નેતા અને મુંબઈના ભૂતપૂર્વ નાયબ મેયર બાબુભાઈ ભવનજીએ કહ્યું કે ભારતમાં ધાર્મિક પર્યટન માટેની ઘણી સંભાવનાઓ છે અને હિન્દુઓને તમામ પ્રખ્યાત પુરાતત્વ મંદિરો સુધી વિશેષ ટ્રેનો ચલાવીને પર્યટન સાથે જોડાવવું જોઈએ। ભવનજીએ આજે એક નિવેદનમાં કહ્યું છે કે વિશ્વનો સૌથી જૂનો સનાતન ધર્મ આખી દુનિયામાં ફેલાયેલો છે। તેમણે કહ્યું છે કે સનાતન ધર્મ સાથે સંબંધિત ઘણી યાત્રા સાઇટ્સ છે જે પહેલાથી જ અભિયાન ચલાવી શકે છે, પરંતુ ડાબી બાજુએ તેમને છુપાવ્યા હતા અને તેમની વિચારસરણી તાજમહેલ સુધી મર્યાદિત હતી, જે તેમની વિરોધી વિચારસરણી બતાવે છે। આજે આખી દુનિયા ડાબી બાજુથી આવરી લેવામાં આવી છે। તેમણે કહ્યું છે કે જ્યારે વિશ્વ પથ્થરો સાથે ટકરાતા આગને ફટકારી રહી હતી ત્યારે આપણા પૂર્વજોએ પર્વતો તોડી નાખ્યા હતા અને મહાદેવ પ્રત્યેની તેમની અવિનાશી ભક્તિનો પુરાવો આપી રહ્યા હતા। તમિલનાડુની થેથુમાયમ કોર્ટ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। ભવનજીએ ભારતની સંસ્કૃતિને પાઠ્યપુસ્તકોમાં સમાવિષ્ટ કરવાનું સૂચન કર્યું છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકારને અપીલ કરી છે કે અને સનાતન દર્શન યાત્રા શરૂ કરવાની અપીલ કરી છે। તેમણે કહ્યું, જો બધા હિન્દુ ધાર્મિક સ્થળોને દંપતિ સાથે જોડવાની વિશેષ ટ્રેનો ગોઠવવામાં આવે છે તો તે રાષ્ટ્રીય એકતામાં વધારો કરશે અને આપણી સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી, માંડવી।